મોડાસાના કોલીખડ ગારુડી રોડ ઉપર આવેલ દલીલપુર ખાતે આવેલ શ્રી કેદારેશ્વર મહાદેવના મંદિરે ગત રોજ મહાશિવરાત્રિના પાવન પર્વ ઉપર દર્શન કરવા શિવભક્તોનું ઘોડાપૂર મટ્યું હતું। ભારતની સંસ્કૃતિમાં તહેવારોનું વિશેષ સ્થાન છે, તેમાં પણ ખાસ કરીને હાલ વર્ષ 2025 મહાકુંભ ચાલી રહેલ છે અને તેનું આજના દિવસે છેલ્લું સ્નાન હોય અને મહાશિવરાત્રિ એ ભગવાન શિવનો પવિત્ર પર્વ છે, જેને હિન્દુ ધર્મમાં અત્યંત શ્રદ્ધાથી ઉજવવામાં આવે છે। ત્યારે મોડાસાના કોલીખડ ગારુડી રોડ ઉપર આવેલ દલીલપુર ખાતે આવેલ શ્રી કેદારેશ્વર મહાદેવના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ 4 પ્રહરની પૂજા રાખેલ હતી, જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવભક્તોએ 4 પ્રહરની પૂજામાં બેસવાનો લહાવો લીધો હતો અને જેમાં વિદ્વાન ભૂદેવ દ્વારા મંત્રોચ્ચારથી દેવાધિદેવ ભોલેનાથની પૂજા અર્ચના તેમજ શિવલિંગ પર બિલ્વપત્ર, પુષ્પો, વસ્ત્ર, શેરડીનો રસ, દૂધ, દહીં, ઘી, મધ, પંચામૃત, સુગંધી જેવા અનેક નૈવેદ્ય વગેરેના અભિષેક કરીને શિવભક્તોએ પૂજા અર્ચના કરીને ધન્યતા અનુભવી હતી। હર હર ભોલેનાથથી મંદિરનું વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું। શિવરાત્રિના બીજા દિવસે એટલે કે આજે આ મંદિરે બપોરે વિશેષ મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે અને જેમાં આજુબાજુની શાળાના બાળકોને તથા મંદિરે આવતા તમામ શિવભક્તોને ભોજન પ્રસાદ કરાવવામાં આવે છે। રિપોર્ટર ભરતભાઈ ઠુમ્મર, ધનસુરા।